सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमस्ते शंकरानंद नमस्ते शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोहग्राहग्रासैककर्मणे पंचदशीना बीजा प्रकरणना श्लोक वापरेला છે। तदद्वैतं श्रुतं यत्तत् पंचभूतविवेकतः भोक्तुं शक्यं ततो भूतं पंचकं प्रविविच्यते शब्दस्पर्शरूपरसौ गन्धो भूतगणादिमे एकद्वित्रिचतुःपञ्च व्योमादिषु क्रमाद् पुनः व्योमादिषु क्रमाद् प्रतिध्वनिर्वियशब्दः वायो वीसीति शब्दनम् अनुष्णाशीतसंस्पर्शः वर्णो भुगुभुगध्वनिः उष्णस्पर्शः प्रभारूपम् जले बुलुबुलुध्वनिः शीतस्पर्शः शुक्लरूपम् रसो माधुर्यमेरितम् भूमौ कड़कड़ा शब्दः काठिन्यं स्पर्शयिष्यते लीलादिकं चित्ररूपम् मधुराम्लादिको रसः शोभितरकन्दौद्वौ पुनः सम्यक् विवेचिताः श्रोत्रचक्षुषी जिह्वा घ्राणं चेन्द्रियपञ्चकम् कर्णादिगोलकस्थं तत् शब्दादिग्राहकं क्रमात् सौक्ष्म्यात् कार्यानुमेयं तत् प्रायो धावेत् बहिर्मुखः बहिर्मुखम् कदाचित् पिहिते कर्णे श्रूयते शब्दान्तरः प्राणवायौ जाठराग्नौ जलपानेन भक्षणे यज्यन्ते ह्यन्तरास्पर्शाः
चेति अक्षराणामन्तरग्रहः બીજા પ્રકરણમાં પંચદશીમાં પંચભૂત વિવેક કરવામાં આવેલો છે. વિવેકની જરૂર ત્યારે પડે જ્યારે બે વસ્તુઓ ભેગી થઈ ગઈ હોય અને દેખીતી રીતે છૂટી ના પડી શકતી હોય. આ સ્પષ્ટ રીતે લાલ છે, લીલું છે તો જુદું પડી ગયું, પણ લીલા જેવું જ હોય અને જરા આપણું પાછું હોય તો પછી વિવેક કરવો પડે. આ પંચભૂતની સાથે હું મળી ગયો છે. હું પંચભૂતને હું કહું છું, જુઓ તો ખરા. હું આ ઘડાને હું કહું કે ના કહું? આમ હાથમાં પકડીને રોજ બતાવ કરું પછી હું ઘડો છું મને થાય કે ના થાય? ના થાય. ઘડાને ગમે એટલી વાર પકડી રાખું તો મને ઘડો હું છું એવું ના થાય. કેમ ના થાય? કેમ ના થાય? આ ઘડો હું છું મને કેમ ના થાય? ઘડો જડ છે, ઘડો દૃશ્ય છે, ઘડો અનાત્મા છે, ઘડો પાંચ ભૂતનો બનેલો છે. ઇદમ છે, અનાત્મા છે. તો આ કેવું છે? ઇદમ છે. આ અહમ ખરું કે નહીં? ઇદમ છે. આ કેવું છે? જળ છે. આ દૃશ્ય છે. આ દૃશ્ય છે. આ અનાત્મા છે. આ પાંચ ભૂતના પંચીકરણ પછી બનેલું છે. પાક્કું. તો ઘણો હું ખરો કે નહીં? ખરો કે નહીં? તો શેનો હું કરું છું? આને કોઈ અડકે કેમ મને અડકે છે? આને કોઈ આમ કરે તો હું ના કરું, મને મારે છે. આને કોઈ કરે તો હું શું કરું? કેમ મને મારે ખબર જ પડતી? તો આ હું ખરો કે નહીં? તો મને મારે શું કહું છું કે નથી કહેતો? તો ત્યારે હું ખરો કે નહીં? સમજાય છે? હું કેવડાવવા માટેની લાયકાત એના નથી અને છતાં એને હું કહું છું. બરાબર? આ વસ્તુને આપણે શું કરવાનું ખબર છે? અહીંથી નીકળીને બહાર પછી પાછા આવીએ ત્યાં સુધી આપણે આ લેસન કરવાનું. આ હું કહેવાય નહીં. અને કેમ હું કહું છું? ખોટી વાત છે. આ ઘડો છે, આ હાથ છે. આ ઘડો છે, આ કાન છે. આ ઘડો છે, આ નાક છે. આ ઘડો છે, આ મારું ગાલ છે. મારો ગાલ મારો પોતાય વાંધો નથી. ઘડો મારો હોય, હાથ મારો હોઈ શકે. ચાલો એટલી છૂટ. હાથ મારો છે, નાક મારું છે, કાન મારો છે. જે મારું હોય તે હું હોય કે ના હોય? ઘડો મારો છે, હું નથી. હાથ મારો છે, હું નથી. એટલી છૂટ રાખો કે મારો કહેવાનો. કોઈના હાથ વડે આપણે કચરો કેમ? આપણા હાથમાં કચરો વાળવો હોય, આપણા હાથ વડે સામાન લઈને આપણા ભરત હસ્ત વડે આપણે આપણા મનમાં કચરો વાળવાનો. કોઈ વાત નહીં પકડી લાવવાનો. એટલી છૂટ. મારો એટલું કહેવાનું. પણ હું તો નથી જ. બસ આ મિશ્રણ થઈ જાય છે, ભૂલી જવાય છે. એને માટે આ પંચભૂત વિવેક કરવામાં આવેલો છે. આ જે સત અદ્વૈત ઉપનિષદ કહે છે, છાંદોગ્ય એકમેવા દ્વિતીય સદૈવ સવિદમગ્નાસિત એકમેવા દ્વિતીય, એના પર આ પ્રકરણ ચાલેલું છે. છાંદોગ્યનું વાક્ય છે. તો એ ઉપનિષદ કહે છે કે સત આખો જગત દૃશ્યમાન. જગત પહેલા ઇદમ એટલે જગત દૃશ્યમાન છે. તે અગ્રે સર્જનની પહેલા સત માત્ર સત હતું. કેવું સત? એક એવ અદ્વિતીય. એક એટલે સ્વગત ભેદ વગરનો. એવા એટલે
એવ એટલે અદ્વિતીય એટલે અવાજ પાછળથી આવે છે, આગળ જતા આવતો જ નથી. એક એટલે સ્વગત ભેદ વગરનો, એવ સજાતીય ભેદ વગરનો, અદ્વિતીય વિજાતીય ભેદ વગરનો. ટૂંકમાં ત્રણેય પ્રકારના ભેદથી મુક્ત, એટલે કોઈ પ્રકારના ભેદભાવ નહીં એવો એકમાત્ર સત જગતના સર્જન પહેલા હતું, જે જગતનું કારણ હતું. અગત્યનું પણ છે કે પૂર્વવૃત્તિત્વ જે આગલી ક્ષણે છે, કાર્યને પ્રવૃત્તિપૂર્વક, કાર્યના બનતા પહેલા આગલી ક્ષણે નિયમપૂર્વક જે હોય એનું કારણ છે, સજગતનું કારણ છે. એને પાંચ ભૂતના વિવેક દ્વારા ઉત્તમ શક્ય જાણવું શક્ય છે. અને માટે આ પંચભૂતોનો વિવેક આપણને કઈ માહિતી આપવા નથી, કેટલા ભૂતો છે અને કેવી રીતે બન્યા ને શું થયું ને ઘણો કયો છે ને એનો રંગ, એના માટે નથી. શેના માટે છે? જેના દ્વારા આપણે અદ્વૈત જે સત છે એને જાણી શકીએ, એના માટેની આ પ્રક્રિયા છે. પણ પાંચ ગુણો બતાવે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, એ પાંચ ગુણો છે. દરેકના 1 2 3 4 5. આકાશનો 1 શબ્દ ગુણ છે, વાયુના 2 શબ્દ સ્પર્શ ગુણો છે, અગ્નિના 3 શબ્દ સ્પર્શ રૂપ ગુણો છે. ચોથું શું છે? કયા ગુણો છે ને? આપણે આમાં કરો પાછળ થઈ જશે. શબ્દ સ્પર્શ રૂપ રસ એ જળના ગુણો છે. પૃથ્વીના 5 ગુણો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આના ગુણો છે. કેવી રીતે ખબર પડે? તો કે અવાજ કરે છે, આકાશ માત્ર પ્રતિધ્વનિ, એમાં પડઘા પડે છે, એ બતાવે છે કે આકાશનો ગુણ આકાશ છે, આકાશનો ગુણ અશબ્દ છે. વાયુમાં શબ્દ અને સ્પર્શ 2 છે, તો વીસી વીસી વાયુ છે, સુસવાટા કરતો, અને એનો સ્પર્શ અનુષ્ણાન આશિત છે. વંદીનો ભૂગુ 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 બળબડ બળબડ ધ્વનિ થાય છે, એનો સ્પર્શ ઉષ્ણ છે, અને પ્રકાશમાં એનો રૂપ છે. એમાં શબ્દ સ્પર્શ રૂપ 3 ગુણો છે. જળમાં શબ્દ સ્પર્શ રૂપ રસ 4 ગુણો છે. એમાં ખળ 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 અવાજ આવે છે, સ્પર્શ શીત છે, સફેદ એનો રંગ છે, મધુર એનો સ્વાદ છે. પૃથ્વીમાં શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ 5 ગુણો છે. ભૂમિમાં કડકડ કડકડ શબ્દ થાય છે, એનો સ્પર્શ કઠણ છે. નીલ પીત વગેરે એના રંગો છે, મધુર અમ્લ વગેરે એના રસો છે. અને ગંધ સુગંધ દુર્ગંધ બંનેની ગંધો છે. આ ગુણો સારી રીતે કહેવામાં આવ્યા. અને 5 ઇન્દ્રિયો છે, શ્રોત્ર ચક્ષુ જીહ્વા અને ઘ્રાણ. દરેકના સ્થાન છે. કર્ણાદિ ગોલક, તો દરેક ઇન્દ્રિય પોતપોતાના ગોલકમાં કે પોતાના અપર્ચરમાં કાણામાં રહેલી છે. ઇન્દ્રિયો સૂક્ષ્મ છે. સૂક્ષ્મ છે એટલે એ છે કે નહીં અને કાર્યરત છે કે નહીં એ પ્રત્યક્ષ જાણી શકાતું નથી. અનુમાન દ્વારા નક્કી કરવામાં આવે છે કે દેખાય છે માટે આંખ છે. એટલે મોતિયો પહેલા જમાના એવું કરતા હતા, મોતિયા આવે તેની ખબર કેવી રીતે પડે? ખબર છે તમને? કેટલી આંગળી છે? આવું કરતા હતા પહેલા. કેટલી આંગળી છે? પેલું 2 આંગળી. આમ આપણને 4 દેખાતી નથી, 2 શું કહેશે? પેલું આમ બરાબર છે, બીજું કે 2 આંગળી. તમારે મોતિયો પાકી ગયો છે. હા, એવી રીતે પગે ખબર પડે કે મોતિયો પાક્યો છે. એટલે શું થયું? આપણે આંખોથી દેખાયું નહીં એટલે અનુમાન કર્યું કે આંખ બરોબર જોતી નથી. બરાબર ને? ચક્ષુ ઇન્દ્રિયનું મંદત્વ કે પટુત્વ આપણે એ આંખોની ક્રિયાથી નક્કી કરવા માટે અનુમેય છે, કારણ કે સૂક્ષ્મ છે ઇન્દ્રિયો. અને બીજો એનો મહાન ગુણ છે પ્રાય ગુણ. ગુણ એટલે ગુજરાતીમાં ગુણ એટલે સદગુણ જ માનીએ છીએ. આપણે અવગુણ ને અવગુણ કહીએ છીએ, સદગુણ ને સદગુણ નથી કહેતા, ગુણ જ કહીએ છીએ. ગુણ એટલે સદગુણ અને અવગુણ એટલે અવગુણ. પણ ગંધ, ગંધ પણ શબ્દ, ગંધ શબ્દ આપણે દુર્ગંધ ના વાપરીએ, ગંધ નહીં.
ગુજરાતી ભાષામાં ગંધ શબ્દ આપણે કંઈક અંશે દુર્ગંધ માટે વાપરીએ છીએ. તો ગંધ એટલે બંને સુગંધ અને દુર્ગંધ. એમ શું છે બીજું? શું હતું? ગુણ. ગુણ શબ્દ છે એ આપણે સદગુણ માટે વાપરીએ છીએ. ગુણ એ શબ્દ છે સદગુણ અને દુર્ગુણ. બરાબર? અવગુણ અને સદગુણ. આપણને ગુણ એટલે એનો જ્યારે એમ કહીએ કે એનો ગુણ છે એ વિષયમાં જાય છે, તે સદગુણ છે એવું નથી, ગુણ છે. એટલે કે એનામાં આ વસ્તુ છે. ઇન્દ્રિયોમાં વિષયોમાં જવાપણું જોવામાં આવે છે, એનો સદગુણ છે એવું કંઈ ગુણ શબ્દનો અર્થ નથી. સૂક્ષ્મ કાર્ય અનુમેય, ઇન્દ્રિયો સૂક્ષ્મ છે માટે કાર્યથી અનુમેય છે. અને મોટે ભાગે ઇન્દ્રિયો બહાર જાય છે. તો મોટે ભાગે એટલે ક્યારેક અંદર જાય છે, ખરી કે બહાર જાય છે. ક્યારે જાય છે? ક્યારેક કાન બંધ કરીએ તો અંદર અવાજ સંભળાય છે, શબ્દ. ક્યારેક ખાઈએ પીએ ત્યારે આપણે સ્પર્શનો અનુભવ કરીએ છીએ, ઠંડુ ખાધું કે ગરમ ખાધું વગેરે. અંદર એટલે કે બહાર વગર અંદર પણ સ્પર્શનો અનુભવ થાય છે. મિરરને આંખો બંધ કરીએ ત્યારે અંદર અંધકાર દેખાય છે. ઉદ્ગારે ઓડકાર વગેરે આવે ત્યારે રસ અને ગંધ એ બંનેનો પણ અનુભવ થાય છે. હવે આગળ 10મા શ્લોકમાં આ પ્રકારે જ્ઞાનેન્દ્રિયોનો વ્યાપાર કર્યો. એના પછી હવે કર્મેન્દ્રિયો શું કરે છે એ 10મા શ્લોકમાં કહે છે. કર્મેન્દ્રિયો છે અને એના વ્યાપાર પણ છે. 10મા શ્લોકમાં છીએ. પંચોક્ત્યાદાન ગમન વિસર્ગાનંદકા ક્રિયાઃ કૃષિ વાણિજ્ય સેવાદ્યાઃ પંચસંતર્ભવન્તિ. આ ક્રિયાઓ છે. ઉક્તિ, આદાન, ગમન, વિસર્ગ અને આનંદ. આ ક્રિયાઓ. ઉક્તિ એટલે બોલવું, આદાન ગ્રહણ કરવું, ગમન જવું, વિસર્ગ મળત્યાગ કરવો અને આનંદની ક્રિયા. આ 5 ક્રિયાઓ છે. પછી કોઈને થાય કે અમે ખેતી કરીએ તો શું, વેપાર કરીએ તો શું, એ ક્રિયા તો કરીશ કે નહીં, એ બધી આમાં સમાઈ જાય છે. કૃષિ વાણિજ્ય વગેરે આ 5 એમાં કાં તો પકડવાનું હશે, કાં તો ચાલવાનું હશે, કાં તો છોડવાનું હશે, એ કશે બીજી બી કરશે. એમાં આ 5માંથી જ કશું થશે. માટે 5માં બધી ક્રિયાઓ કાઢી ગઈ. હવે આ ક્રિયાઓ જન્માવનારી ઇન્દ્રિયો કઈ છે? 11મા શ્લોકમાં કહે છે. પાણીપાદ પાયોપસ્થૈઃ અક્ષય તત્ક્રિયાજને મુખાદિગોલકેશ્વાસ્તે તત્કર્મેન્દ્રિય પંચકમ. વાક એટલે વાણી, વાણી એટલે પાણી, પાણી એટલે હાથ, પાણી એટલે હાથ, પાદ એટલે પગ, પાયો ભૂતેન્દ્રિય ઉપસ્થૈઃ અક્ષયઃ તત્ક્રિયાજને. તો અક્ષય ઇન્દ્રિયો સમજવાની. એટલે વાણી, પગ, વાણી પછી હાથ, પગ, વાયુ અને ઉપસ્થ. આ ઇન્દ્રિયોથી તત્ક્રિયાજને એમનાથી તેમની પોતપોતાની ક્રિયાઓ થાય છે. જે વાણીથી બોલવાનું થાય છે, હાથ વડે પકડવાનું થાય છે, પગ વડે ચાલવાનું થાય છે. તો પેલી આગળ જે 5 ક્રિયાઓ કહી હતી ને, ઉક્તિ, આદાન, ગમન, વિસર્ગ, આનંદ. બરાબર? 10મા શ્લોકમાં એટલે વાણી વડે ઉક્તિ, પછી પાણી વડે આદાન, બરાબર, ગ્રહણ કરવું, પછી પગ વડે ગમન, ચાલવું, ઉપસ્થ વડે વિસર્ગ. એ જરા ગડબડ થઈ ગઈ.
એ આગળ પાછળ થયું. ઉપસ્થા પાયો રહી ગયો નહીં. ઓકે, એ પાયો એટલે ગુજરાતી એના વડે વિસર્ગ અને ઉપસ્થ વડે બરાબર. ક્રિયાજની આ 5 ક્રિયાઓ જન્મે છે. આ બધી ક્રિયાઓ કરનારી કર્મેન્દ્ર રહેશે ક્યાં? મુખાદિ ગોલક વિશ્વાસ તે ઇન્દ્રિયો પણ મુખ વગેરે ગોલકોમાં રહેલી છે. તત્ત કર્મેન્દ્રિય પંચકમ. આ બધા પણ આપણા અનુમેય છે. હા, ભક્તિકરણ પૂર્વિકામાં હું બોલું છું, એ બોલવા માટે વાંગ નામની ઇન્દ્રિય છે એ ખબર પડે ખરી? કેવી રીતે ખબર પડે કે વાણી ઇન્દ્રિય છે ને બોલે છે નહીં? બધું અનુમાન છે. ભક્તિકરણ પૂર્વિકા ક્રિયાત્મક આગળ અનુમાન પ્રયોગ હતો. મેં નહોતો વાંચ્યો. રૂપોપૃથ્વી 3 જગ્યા ક્રિયાત્મક 7મા શ્લોકમાં હતો. આંખથી દેખાય છે તો જોવાને માટે કંઈક સાધન હોવું જોઈએ એવો નિયમ કરો. જરૂરી છે કે સાધન હોય તો જ દેખાય? કશા સાધન વગર ના દેખાય? ના દેખાય. કેમ ના દેખાય? પ્રત્યક્ષ હોવું જોઈએ કે આના પેન દેખાય, પેન વડે લખ્યું, પેન સાધન છે તો સાધન દેખાય છે આપણને. તો હું જોઉં છું, એ જોવાની ક્રિયાનું સાધન પ્રત્યક્ષ દેખાય છે. તો કેવી રીતે કહેવાય કે છે? અનુમાન કેવું થશે? અરે વાહ, અનુમાન તેને નથી આવડતું એટલે એનો વાંધો નથી. કેવું અનુમાન થશે? રૂપોપલબ્ધિ ભૂમિકા. રૂપનું ગ્રહણ છે એ કોઈ સાધન વડે થતું હોવું જોઈએ. બરાબર? સાધન કે કરંટ ઇન્સ્ટ્રુમેન્ટ. રૂપનું જ્ઞાન થાય છે એ કોઈ કારણ ઇન્સ્ટ્રુમેન્ટ સાધન વડે થાય છે. કેમ? ક્રિયા છે માટે. તો શું થયું? યા ક્રિયા સાધન પૂર્વિકા. જે ક્રિયા હોય છે તે હંમેશા સાધન વડે જ થાય છે. અને શું કહેવાય? વ્યાપ્તિ કહેવાય. એમ કે અને પછી સીધી ક્રિયામાં શું કહેવાય? દૃષ્ટાંત. સીધી ક્રિયા એટલે વૈધિક કુહાડીથી આપણે છેદ્યું એવું ક્યારે કહેવાય? કુહાડીને આમ કરીએ એટલે વૈધિક ભાવ. લાકડું એકનો 2 થાય તો કહેવાય કે કુહાડીથી ચાપ્યું. બરાબર? ત્યાં સુધી ના કહેવાય. સંસ્કૃત આવડ્યું ક્યારે કહેવાય? ચોપડીને બેસે એટલે કહેવાય ને આવડ્યું. સંસ્કૃત આવડ્યું ક્યારે કહેવાય? ચોપડીને બેસી એટલે. તો પરીક્ષા આપી એટલે, કોર્સ કરવાનો પૈસા ભરી એટલે સંસ્કૃત આવડ્યું ક્યારે કહેવાય? ફળ મળે ત્યારે. ફળ મળે આવડું છું. ક્રિયા કરવાથી ક્રિયા ના કહેવાય. ક્રિયા પોતાનું ફળ જન્માવે તો ક્રિયા થઈ કહેવાય, ત્યાં સુધી ક્રિયા ના કહેવાય. સમજવું જોઈએ. દ્વૈતી ભાવે સીધી ક્રિયા દ્વૈતી ભાવે છે. છેદવાની ક્રિયા ક્યારે થઈ કહેવાય? લાકડાને ફાડીને 1 ના 2 કરે ત્યારે આ ક્રિયા છે. હંમેશા કુહાડી વડે જ થાય છે, એમને થતી નથી. જે ક્રિયા છે તે સાધન વડે થાય છે. જેમ કે સીધી ક્રિયા કુહાડી વડે થાય છે. આ જોવું એ પણ ક્રિયા છે, માટે પણ સાધનથી થતી હોવી જોઈએ. પણ થાય છે એનો અર્થ કે જોવાનું સાધન છે. અને અનુમાન પ્રયોગ કહેવાય. જોવાની ક્રિયાનું સાધન છે માટે થાય છે. એમ ચાલવાની ક્રિયા, બોલવાની ક્રિયા કે બોલવાની આમ મોઢું હલાવવું એને બોલવાની ક્રિયા કહેવાય. બોલવાની ક્રિયા સંભળાતી નથી કોઈને. હા, આમ કરીને સંભળાય ત્યારે બોલવાની ક્રિયા ના થાય. એને માટે કારણ છે એટલે મોઢું હલાવવાથી બોલવાની ક્રિયા ના કહેવાય. જ્યારે સંભળાય માણસને અવાજ આવતો ત્યારે કહેવાય કે બોલવાની ક્રિયા થઈ. કેમ? મોઢું હાલવાથી કેમ ના થઈ? આ કારણ કામ નથી કરતું, અથવા કરે છે અથવા ઓછું કરે છે. એટલે બોલવાનું કારણ હોય તો જ બોલવાની ક્રિયા થાય. એ ક્રિયા ઉપરથી અનુમાન કરવામાં આવે છે કે બોલવાની ક્રિયાનું કારણ છે. એ બધી ઇન્દ્રિયો છે, કર્મેન્દ્ર અને જ્ઞાનેન્દ્રિય બંને અનુમેય છે. ઇત્યાદિ કાર્યલિંકમ અનુમાન દ્રષ્ટવ્ય. તો આને માટે અનુમાન થશે કે તે ઇન્દ્રિય અને બોલવાનું અહીંથી થાય છે.
માટે બોલવાની ઇન્દ્રિય અહીં રહેલી છે અને પછી પકડવાનું અહીંથી થાય છે માટે પકડવાની ઇન્દ્રિય અહીં રહેલી છે. હાથમાં ચાલવાનું પગથી થાય છે તો ચાલવાની ઇન્દ્રિય પગમાં રહેલી છે વગેરે. ઇન્દ્રિયો 5 છે. કર્મેન્દ્રિયો પોતાના સ્થાનમાં રહે છે, પોતાના કામ કરે છે. ઇન્દ્રિયો છે તો જડ છે તો પછી ઇન્દ્રિયોની પ્રેરણા કોઈ કરતું હશે કે તમારે ચાલવું જોઈએ, હાથ ચાલ પકડ, પેલો પડે છે તો પડવા દે. આમ જોયા કરે, પકડને જોયા શું કરે છે, બરાબર? તો એને કહેવું પડે કે પકડ. કોણ કહે છે આ? તો એની પ્રેરણા કરનારું છે મન. એ 12મા શ્લોકમાં કહે છે મનોદશેન્દ્રિયાધ્યક્ષમ પદ્મગોલકે સ્થિતમ તચ્ચાંતઃકરણં બાહ્યેષુ અસ્વાતંત્ર્યાદ વિનેન્દ્રિયૈઃ અસ્વાતંત્ર્યાદ વિનેન્દ્રિયૈઃ. આ મન છે એને ઘણી વાર ઇન્દ્રિય જ કહેવાય છે. મનઃસ્થાનેન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ. તો મનને ઇન્દ્રિયમાં પણ મુકાય છે. મન અહીં મનને શું કહ્યું છે? દશેન્દ્રિય અધ્યક્ષ મન છે એ 10 ઇન્દ્રિયો. કેટલી ઇન્દ્રિયો છે? કેવી રીતે 10 થઈ? કઈ 5 જ્ઞાનેન્દ્રિયો છે? કઈ 5 જ્ઞાનેન્દ્રિયો છે? ક્યાંકથી અવાજ આવશે? આપણે આમ કરવાનો અવાજ ક્યાંકથી આવી જશે. કઈ 5 જ્ઞાનેન્દ્રિયો છે? કર્મેન્દ્રિયો કઈ છે? લાઈનસર બોલવાનું, ઉક્તિ આધાર ગમન ક્રિયા. આ ઇન્દ્રિય કઈ કઈ છે? પાણી પાદવા પસ્તસ્નાય. ક્રિયાઓ કઈ કઈ કરે છે? ઉક્તિ આધાર ગમન ઉત્સર્ગ. આ બધાને પ્રેરે છે કોણ? મન. 10 ઇન્દ્રિયોનું પ્રેરક મન છે. ઉપનિષદ કહે છે કે શતમ પદ્ધતિ પ્રેષિતમ મનઃ. એ તો પૂછે છે કે મનને પણ કોણ પ્રેરે છે? ચક્ષુસ્ત્રોત્રમ કૌંડિન્યમ નથી. આંખને કહે છે કે જો જળ છે ને, આ ઘડો આગળ જુએ કે નહીં, ખુશ થાય કેવા? આ ઘડો આગળ જોઈને ખુશ થાય કેવા? કેવો સરસ કેવી ડિઝાઇન છે. અને આ અમને જોઈએ આવો લાલ જોડ આખો કઈ ડિઝાઇન જ નથી, એવું થાય? કેમ ના થાય? જુઓ આ 5 ભૂત છે, આ 5 ભૂત છે. એ કામ કરે છે આજી કરતા. કઈ જુદું છે ને? આમાં મન છે, આમાં મન નથી. મન એમને જોવાની પ્રેરણા કરે છે. મન આખરે કહે છે જો શું બેસી રહી છે, અહીંયા આવે આમ સામે જ બેસે. તમે ઉભા રહો કે ભાઈ આપણું ફ્લાટ પૂરું થાય પછી આપણે ચાલુ કરીએ. એને સંભળાય સુદ્ધા ના, આંખથી દેખાય ના, કાંથી સંભળાય ના, અવાજ બંધ થઈ ગયો માતાજીનો એ ના ખબર પડે. હા બસ આવું થઈ જાય. કેમ એવું થતું હશે? કેમ એવું થતું હશે? કેમ એવું થતું હશે? મન પ્રેરણા કરતું નથી. તો સાંભળ, જો મન કહે છે હું તો જોઈશ જ નહીં, હું તો સાંભળીશ જ પછી ગેરહાજરી ના આવી બેસીશ, હાજરી થોડી આપીશ, પણ હું જોઈશ નહીં, હું સાંભળીશ નહીં. ખુલ્લી આંખ રાખીશ, મને ફાવશે ત્યાં જોઈશ. ખુલ્લી આંખે પણ જોવાનું બંધ કરી દેવાય. બિચારે કાનને તો પડદા છે જ નહીં, એટલે શું થાય? પણ આંખને તો પડદા છે. આંખો ખુલ્લી રાખું છું, કાન તો ખુલ્લા જ છે, અને છતાંય હું મનને તાવ મારી દઉં છું. મન કે હું જોઈશ નહીં, સાંભળીશ નહીં, તો કહીશ તો બેસીશ જઈને, હું જોઈશ પણ નહીં અને સાંભળીશ પણ. એમ થાય ને? થાય કે ના થાય? ખબર છે એવું થાય? અત્યારે પૂછું છું ત્યારે કેટલાક લોકો સ્તબ્ધ થશે. પૂછું છું ત્યારે
ખબર નહીં માનસી વસ્તુ શેની વાત કરતા હશે. આમ મને એટલે શું, જોવું એટલે શું, સાંભળવું એટલે શું નહીં. તો મન પ્રેરણા કરે તો જ જોવાય, મન પ્રેરણા કરે તો સંભળાય, મન પ્રેરણા કરે તો બોલાય નહીં તો બોલાય નહીં. એટલે મન આ બધી 10 ઇન્દ્રિયોનો અધ્યક્ષ છે. આપણે કામ મન જોડે કરવું પડે કે મન કેમ આવું કરતું હશે. આંખમાં તકલીફ છે બતાવી આવે, આવીને બેઠા પછી આંખો જો વક્તાની સામે ના જુએ અને આંખો આમને આમ ત્યાં ત્રાટક કરે, પેલી સમજવું કે ગરબડ છે ખરી. આપણે શું કરવાનું? આંખનું ઓપરેશન કરાવવાનું. શું કરવાનું? મનની સર્જરી કરાવવાની, આંખને નહીં. મનમાં ગરબડ છે. મનને હવે હું પંચદશી તો નહીં સાંભળું, જે કરવું હોય તે કરો, હું પંચદશી તો નહીં સાંભળું ને પછી હું આ જોઈશ. પંચદશી સવારનો પંચદશી સાંભળું છું, 1 વાર 2 વાર, ચોથું રાતે પાછી પંચદશી. હવે તો નથી ગઈ મને સાંભળો. મન શું કરે? પ્રેરણા કરે એવી કે તો એ કશું કોઈ ખબર નહીં હોય પડે કયા છે પડે. આપણે અહીંયા બેસી મળતા હોઈએ, ખબર પડે કે પેલા ખૂણામાં શું છે. પડે કેવી રીતે પડે? ભણતા ભણતા આપણને શું છે એની ખબર કેવી રીતે પડે? એટલે મન પ્રેરણા એવી કરે કે બહુ જોઈ એક જ જોવાનું છે, એક વેરાયટી કરી કે એટલે પછી વેરાયટી ચેકિંગ માટે આમ જુએ, આમ જુએ, આમ જુએ, બારી બાર જુએ. એ કરે. કોણ કરે છે? મન કરે છે. એ સર્જરી ક્યાં કરવી પડે? મનમાં કરવી પડે. મનને કેમ આવું થાય છે કે હું બહાર જોઉં? મન 10 ઇન્દ્રિય અધ્યક્ષમ, 10 ઇન્દ્રિયોનો અધ્યક્ષ મન છે. મનની પ્રેરણાથી જુઓ મન કેટલું બધું ઉપયોગી છે અથવા કેટલું બધું ઉપદ્રવી તો છે, પડીએ છે પાછું. ગમે તેટલો ઉપદ્રવ કરે તને ખબર પડે છે કે તારી લીધે મારે સાંભળવું પડ્યું બધાની વચ્ચે. માને કહીએ કે તો ઉપર જોયા કરે છે, બધાની વચ્ચે મારે સાંભળવું પડ્યું કે ઉપર ઉપર જોવે છે, શેરમાં ડાવે છે નીકળી. ખબર પડી તને તો મનને કહીએ તો મન કે ખબરદાર નાશ કરીશ. શું કરવું છે? થાય તે કરી લો, હું તો ઉપર જ જોઈશ. શું કરવું છે તમારે? અહીં નજીક જ નોકરું પડે, અહીં બેસનાર ને અહીં જોવા નોકરું પડે. ચાલો ક્યાંથી પડે ખબર? અહીં બેસ જગ્યા વધતી રાખીએ, અહીં જતા રહીએ, પછી જવાબ સહેલું પડે નહીં. જગ્યા બદલાઈ ગયા છે. હવે અહીંથી આપણે ત્યાં જોઈશું. મન ઉપદ્રવ કરે છે પણ પડિયત છે, માનતું નથી. એટલે એ લોકો આ બધું પ્રવચન એને માટે કરે છે. હવે શેનું બન્યું છે ને આનો તેનો એમાં સરસ છે આ લોકોને. મનઃ 10 ઇન્દ્રિય અધ્યક્ષમ, મન 10 ઇન્દ્રિયોનો પ્રેરક છે. 10 અને 10 બંને સાચું છે. 10 અને 10 કોષમાં બંને શબ્દો છે. ક્યારે એવું છે? પદ્મગુરુ સ્થિતમ હૃદય કમળમાં વિરાજમાન છે. અને તચ્ચ અંતઃકરણ બાહ્યેષુ અસ્વાતંત્ર્ય વિના ઇન્દ્રિયૈ. અંતઃકરણ એને આજે મન છે ને એને અંતઃકરણ કહેવામાં આવે છે. કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ.
આ મનને, આ હાથ છે એને બહિષ્કરણ છે, એ બહારના સાધન છે. ચિંતા ના કરશો, ભૂલી જઈશું. મન અંતઃકરણ છે. કરણ એટલે ઇન્સ્ટ્રુમેન્ટ. કરણ કઈ વિભક્તિ હોય છે? કરણ કઈ વિભક્તિ હોય છે? સંપ્રદાય ને જેને પૂછવાને બોલવાનું. સંપ્રદાય અધિકરણ નહીં. એક તો હશે, બીજી ચોથી માને કરશો તો લાગી જશે. તમે ગોઠવી દેજો 1 2 3 4 5 6 7 કરતા કર્મકરણ. તમે આમ નક્કી કરી લેજો કઈ ક્યાં આવે છે. કરણ એ તૃતીય વિભક્તિ છે અને સાધન, કરણ એટલે સાધન, ઇન્સ્ટ્રુમેન્ટ. એ પોતાની જાતે કામ કરતું નથી. કર્તા ઉપર કરણનો આધાર રહેશે. કર્તા કરણનો ઉપયોગ કરે છે. હું પેન વડે લખું છું. પેન મારું સાધન છે લખવાની ક્રિયાનું. લખવાની ક્રિયાનું સાધન પેન છે. લખનાર હું છું. હું શું લખીશ એનો નિર્ણય પેન કરે કે હું કરું. સંભળાય છે મારો પ્રશ્ન બધાને? તો પાછળ વાળાનો નિર્ણય પેન કરતી હશે નહીં? પાછળ વાળા લખે તો એમનો લખવાનો નિર્ણય પેન કરે કે પોતે કરે? પાકો? કેમ? પેન કરણ છે. હું કોણ છું? હું કરતા છું. સ્વતંત્ર કરતા. કરતા હંમેશા સ્વતંત્ર હોય છે. એ કરણનો ઉપયોગ કરીને ક્રિયા કરે છે. પેનનો ઉપયોગ કરીને હું લખું છું. વાહનનો ઉપયોગ કરીને હું ગતિ કરું છું. ચશ્માનો ઉપયોગ કરીને હું વાંચું છું. તો જેનો ઉપયોગ કરીને ક્રિયા કરે છે કરતા, એ વસ્તુને કરણ કહેવામાં આવે છે. તો આંખ વડે હું જોઉં છું. આંખ બહારનું કરણ છે, પણ આંખ આમ ને આમ હોય માટે જોઈએ છે એવો નિયમ ખરો કે નહીં? તો શું થયું કે આંખની સાથે બીજા કશાકની જરૂર છે તો આંખો જોઈ શકશે. એ જે બીજું છે એ પણ જોવામાં મદદ કરે છે માટે એ પણ કરણ છે. તો આંખ મનની હાજરીમાં જોઈ શકે છે. કાન મનની પ્રેરણાથી સાંભળી શકે છે. નાક મનની પ્રેરણાથી સાંભળી શકે છે. તમે જુઓ તો નદીમાં શેરો શેકાતો હોય ને, ઘણી વાર તો ગમે ત્યાંથી તમને ખબર પડી કે શેકાઈ ગયો છે. પણ ઘણી વાર શું થાય કે આપણે અહીં જ હોઈએ અને આપણે એક વાંચવામાં કશાકમાં લાગ્યા છીએ અને આપણને પૂછે રસોડો શેરો શેકાઈ ગયો. પછી આપણે ખાસ પ્રયત્ન કરી સૂંઘીએ ના. એવું થાય છે સામાન્ય સુગંધ એની જાતે પહોંચી જાય અંદર. એટલે આપણે પસંદગી ના હોય, સુગંધ દુર્ગંધ અંદર જતી જાય. આવું થાય છે કે આપણે હાજર જ છીએ, નજીકમાં જ છીએ અને આમ આપણું નાક એટલું મજબૂત છે, એટલું બધું તીવ્ર છે, કટુ છે. દરવાજાની બહારથી પહોંચતા પહેલા જ ખબર પડે શેરો શેકાય, પછી આ કરાય છે વગેરે. છતાં હું અહીં બેઠો છું, અહીં શેકાય છે અને મને પૂછે શેકાઈ ગયો તો શું આ શીરો શેકાઈ ગયો? એમ કહું કે હા શેકાઈ. ના, હજુ વાત નથી આવતી, સુગંધ નથી આવતી. બરાબર? તે શું થયું? નાક તો હતું જ ખુલ્લું. લોકોને કે નાક જતું રહ્યું શું? ના, નાક તો હતું જ. નાકની સૂંઘવાની શક્તિ પણ હતી અને છતાં મને ગંધની ખબર નહોતી પડતી. એટલે કે મન નામનું કરણ એ સૂંઘવા માટે હાજર નહોતું. એ વાંચવામાં નથી પડતું.
મન નામનું કર્ણ વાંચવામાં લાગેલું હતું. એટલે નાક હતું, નાક ખુલ્લું હતું અને નાકની રેંજમાં સુગંધ હતી. છતાં નહોતી. વિચાર કરો, છતાં મારા જેવો માણસ જેને ગંધ ગમે ત્યાંથી આવી જાય એને પણ ખબર નથી પડતી. બતાવે છે કે નાક એ ઘ્રાણેન્દ્રિય સિવાયનો કરણ છે જે મન કહેવાય છે. માટે મન પણ કરણ છે. નાકમાં ઘ્રાણેન્દ્રિય બહારનું કરણ છે, મન અંદરનું કરણ છે. આંખ જુએમાં આંખ ચક્ષુરેન્દ્રિય બહારનું કરણ છે, મન અંદરનું કરણ છે. બધી ઇન્દ્રિયોને પોતપોતાનો વિષય છે. દરેકની સાથે મન એનું અંતઃકરણ છે. અંતઃકરણ એટલે ઇનર ઇન્સ્ટ્રુમેન્ટ, અંદર રહેલું સાધન. આ બહારના સાધન છે, મન અંદરનું સાધન છે. મન જો સાધન હોય તો સાધન તૃતીય વિભક્તિ છે. આપણે શું નક્કી કર્યું કે કરણ સ્વતંત્ર કામ કરે કે ના કરે? કરણ સ્વતંત્ર હોય કે ના હોય? કરણ સ્વતંત્ર ના હોય તો મન કશું નક્કી કરી શકે નહીં. મન માનતું નથી, મનમાંથી અપમાન ખસતું નથી, મનમાં એટલું અડિયલ તો નહીં ભણો ને નહીં ભણો. મન સમજ નથી. માણસની બુદ્ધિ હોય, હા સરસ, નહીં બેસનું સમજ કશું અંદર જાય જ નહીં. બરોબર, એવું કેમ થતું હશે? નથી થતું. કેટલી વાર કે આપણને આપણે ગણિતના બહુ મોટા આટલું હોઈએ પણ કશું 5 10 જ ના આવે. બરોબર, બુદ્ધિ ઉગી હોય, મન ઉગી ગયું હોય ને ઇન્સ્ટ્રુમેન્ટ એ કરણ છે. અને કરણને સ્વતંત્રતા ના હોય. અમારે સમજવું જોઈએ. આટલી ચર્ચા કેમ કરીએ છીએ કે કરણ સ્વતંત્ર ના હોય. કરણ હંમેશા કર્તાની સ્વતંત્રતાથી ઉપયોગ માટે ઉપલબ્ધ હોવું જોઈએ. એને કરણ કહેવાય. પૂજ્ય સ્વામીજી મહારાજ કહે છે કે કૂતરાની પૂંછડી હોય તો પૂંછડી કૂતરાને પટપટાવે કે કૂતરો પૂંછડીને પટપટાવે. પૂંછડી ઉભી રહે, પૂંછડી ઉભી રહે અને કૂતરો આખવામાં ડોલી થાય કે ના થાય? શું થાય? કૂતરો ઉભો રહે અને પૂંછડી મારે. પણ જો એવું થાય કે પૂંછડી ઉભી રહે ના થાય શું કે છે ખબર નથી. પૂંછડી ઉભી રહે એવો પૂંછડી ઉભી રહે, પૂંછડી ઉભી રહે. આ જરા ચાલે એવું છે. આ પૂંછડી છે. આ કૂતરો હોય તો આમાં આમ કરે એ તો જાણે સમજાય એવું છે. આ છે આ મજબૂત હોય આમ પાકું અને આને આમ કરે પૂંછડી કૂતરાને પટપટાવે તો ચાલે કે ના ચાલે? તો શું કરવું પડે? મહારાજ કહે છે that dog cannot afford to have the tail. કૂતરો પૂંછડીને કપાઈ નાખવી પડે. જો પૂંછડી કૂતરાને પટપટાવે તો કૂતરો પૂંછડી ના રાખી શકે. મન મારું સાધન છે. મારે મનનો ઉપયોગ કરવાનો છે. સ્વતંત્રતા કોની હોવી જોઈએ? મારી. અત્યારે કોની છે? અરે કેટલા વિદ્વાન છે આપણે તો કરણને કરણના સ્થાનેથી કર્તાના સ્થાને મૂકી દઈએ એ વાસ્તવિક ખરું? આપણે ત્યાં શું કહ્યું? મારું મન સમજ પડી કે નહીં? કેટલી વાર કહ્યું દુનિયામાં લગન તમારું કદ નહીં અટકે. કહ્યું કે નહીં? સમજ પડી કે નહીં? કર્તવ્ય ખરા કે નહીં મારા? સમજ પડી? કોના કર્તવ્ય હોય? અધિકારીના. હું અધિકારી ખરો કે નહીં? ના. લગનમાં જવાબ હા. કેમ કેમ એવું થાય છે? ત્યારે મન કરણ છે કે કર્તા છે? કોણ છે? મન કરણ છે કે કર્તા છે? તો એવું મન આખી જિંદગી જન્મો સુધી કરતા જ રહ્યા કરે અને ક્યારેય હું મનને સમજીને કરણ ના બનાવી શકું? તમે એમ માનો છો કે જાતે થઈ જશે આ વસ્તુ? માણસે મહેનત કરવી પડશે. સમજ પડે છે અક્કલ છે, અક્કલ છે, અક્કલ બધી સમજ પડે છે. પછી તકલીફ ક્યાં પડે છે? પગમાં પેલો જોડો ક્યાં પહોંચે છે? મેં તો શું પીંચીશ? ક્યાં પેટમાં દુખે છે? શું થાય છે?
વિચાર કરો, પંચદશી પૂરી નહીં થાય તો કોઈ દી આપણે શું? આપણે તેને પૂરી કરવાનો ઠેકો નથી લીધો, આ શિબિરમાં તો નથી દીધો, પણ ગમે જે થવું પડશે થશે. આપણે શું? જો આટલું કામ થઈ જાય ને કે મન કરમ પડી જાય, બસ તો પંચદશી પૂરી થઈ ગઈ. જો મન કર્તાના સ્થાનેથી કરણના સ્થાને આવી જાય અને મને મારું કર્તાનું સ્થાન સ્વતંત્ર ભોગવવા દે, જો એટલું થઈ જાય, ખરી ખુશી કહી શકો છો. તો સ્થાન એટલે હવે એ મારી સ્વતંત્રતા મારે ના મળી, અખત્યાર શબ્દ છે ને, સ્વતંત્રતાનો ઉપયોગ ના કરવો જોઈએ. અને જો એ ના થાય ને મન ના માનવો, જવાબદારી પર છોકરો આજકાલના છોકરાઓ માનતા નથી. જવાબદારી પર કોની જવાબદારી? છોકરા ડામાને તો મા બાપની જવાબદારી, બોલતા નથી કોઈ. છોકરા કહેલું ના માને, છોકરા ગેર વર્તન કરે, છોકરા ગમે કપડા પહેરે, ગમે તેવું વર્તન કરે, ગમે ત્યાં ફરે, ગમે તે ખાય, ફરી જવાબદારી મા બાપની જવાબદારી છે. આપણે સંસ્કાર નથી આપ્યા, શીખ્યું નથી, કંટ્રોલ નથી કર્યો, કશું કરે જ નથી, ફાવે કરે જ નહીં. એ પ્રકારે મારું મન એ ફાવે કરતું હોય તો જવાબદારી કરીશ. છોકરાઓમાં દેવું છે કે મોટા થઈ ગયા છે, માનતા નથી. આ જન્મ તો પૂરો થઈ ગયો. મનના કિસ્સામાં આપણે ધારીએ ત્યારે કરી શકીએ ખરા, જો ધારીએ તો. એટલે મનમાં એવું કહેવાય ને કે હવે મારા હાથની બહાર છે, એવું થઈ જાય છે, એ હદે પહોંચી જવાય. પણ મને લાગે છે કે આપણે એટલા બધા તો હદે નથી પહોંચ્યા કે પાછા ન ફરે. તો આપણે આપણા મનને કેમ ના કહીએ કે તું કરણ છે, તું શાસન કેવી રીતે કરી શકે છે? મન કહે છે કે અત્યારે મારે તો નર્મદા ભૂસકો મારવો છે, એ આટલા દાડાથી આવ્યા છે ને આપણે જોઈએ બારીમાંથી કે મન થાય કે જો હાથ કરીને એમ તડકો થઈ જાય, જવાય બધું અંદર થઈ જાય છે, ત્યારે જો કંઈક તો કરવું જ પડશે. કેમ? મન કહે છે. માતાજી શું કહ્યું છે? બે તો કહેવાનું રહી ગયો છે, નદી કોઈ જશો નહીં. અજાણ્યા પાણીમાં, અજાણ્યા અગ્નિમાં ક્યારેય પડે નહીં. હા, ગમે એટલો તરવૈયો હોય, અજાણ્યા પાણીમાં ભૂસકો નહીં મારવાનો, અજાણ્યા અગ્નિમાં હાથ નહીં નાખવાનો. જશો નહીં, શક્ય હશે તો ગોઠવીશું, પણ ના જશો. એટલે મને તો બહુ મન થઈ ગયો, જો તો મારાથી રહેવાતું જ નથી, મારે તો નદીમાં જવું જ પડશે. તો એ મનને શીખવવાનું મારું કામ છે કે આ ના થાય. મન કરણ છે, હું કરતા છું. એટલે કહે છે તચ્ચ અંતઃકરણમ બાહ્યેષુ વિના ઇન્દ્રિયૈઃ અસ્વાતંત્ર્યાત્. એ કેમ કરણ છે? કારણ કે ઇન્દ્રિયો વગર એ અસ્વતંત્ર છે. ઇન્દ્રિયો હોય તો જોઈ શકે છે, એ નથી જોઈ શકતું. એટલે બાહ્યેષુ, બહારના વિષયોમાં મન કરણ છે, અંદર રહેલું કરણ છે, ઇન્દ્રિયો બહાર રહેલું કરણ છે. અને કરણ સ્વતંત્ર ના હોય, કર્તા સ્વતંત્ર છે. કર્તા નક્કી કરે કે મારે વાંચવું છે તો કયું પુસ્તક વાંચવું, કેવી રીતે વાંચવું, આમ લાભવી સુતો વાંચું, બેઠો વાંચું, સ્ટાઇલ મૂકીને વાંચું, ચોપડી આખી ખુલ્લી કરીને વાંચું, આમ 180 ડિગ્રી કરીને વાંચું, આમ રાખીને વાંચું. કોણ નક્કી કરે? હું નક્કી કરું છું. ચોપડી નક્કી કરે, હું નક્કી કરું. મારે નક્કી કરવાનું છે ચોપડી કેવી રીતે વાંચીશ. હું કરતા છું. અને કરતા આ વૈરાગ્ય, અને વૈરાગ્ય કહેવાય છે. આ મોટી વસ્તુઓ નથી. માણસને માટે આ વસ્તુ મોટી છે જ નહીં, સહેલી વસ્તુ છે. મન કરણ છે અને હું એનું કરતા છું. તો મારી લગન કરી મેસેજ આવે કે એને લોકો બીતા હતા કે છોકરી નાખીશું કેવું ઘરમાં છે. અમે લોકો બીએ છે, અમને લાવીશું કેવી નીકળશે નહીં. આ સ્થિતિ છે કે અમને લાવીશું કેવી નીકળશે. બસ આવી સ્થિતિ થઈ ગઈ છે કે મન કેવું પરાક્રમ કરશે, શું કરશે. તો મારી જવાબદારી છે, મારા હાથમાં હોવું જોઈએ. મારી દીકરી છે, મારો દીકરો છે, મારો જવાઈ છે, મારી પુત્ર વધુ છે,
આ ઘરમાં આ પ્રકારે ચાલશે. હવે તો રહી શકો છો, ના તો જઈ શકો છો. છોકરો ભોગવે છે ત્યારે એમ આપણે કેવી જિંદગી બગાડવી નથી, પણ આ ઘરની વ્યવસ્થામાં તમે ના ગોઠવી શકતા હોય તમે બંને જઈને જુદું ઘર માંડી શકો છો. અમારા આશીર્વાદ છે. ચાલો, આ બધું તમારે શીખવું પડે કે નહીં? હું સ્વતંત્ર કરતા છું અને આ ઘરમાં શું થશે હું નક્કી કરીશ. એવા દાખલા આવતા હોય છે. છોકરાઓ બહુ હેરાન કરે, મા બાપે કીધું કે આ ઘર મારું છે, તમે જતા જે કરો એ કરો. એવી રીતે આ મન મારું કરણ છે. સ્વતંત્ર કરતા હું છું અને હું મનને કહું છું કે તારે આ કરવું પડશે. રામો રામો રામા ગોખવું પડશે. નહીં આવડતું હું ભાઈ નહીં. પેલો માણસ મને કામે કહે છે કે મારે ગુરુજી મંત્ર આપેલો જપ કરવાનો, તો હું ઊંઘી જ ના શકું. ત્યારે તમે 2-3 વાગે મંત્ર ઊંઘી જાઉં, ક્યારે ઊંઘીશ ક્યારે જપ કરીશ. પણ ઊંઘવા જાઉં તો આવે જ નહીં. મારે ઊંઘી જપ કરવા જ પડે, પછી ઊંઘી શકું. એટલે માણસના મનમાં આ જન્માવી શકાય કે હું આ કરીશ. હું નક્કી કરું, હું રામ 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 ગોખું કરીશ. અને રામના કાર્ય નદીના પરમદળે પતિના પછી ચોસઠ ફળના લોકો ગોખી કાઢીશ. એના વગર હું ખાઈશ નહીં. બરાબર? જાતે કશું નહીં થાય. મને શું કે ઇનિશિયેટિવ મારે નિશ્ચય કરીને કામ કરવું પડશે. મનને મારે કહેવું પડશે કે અપમાનનો અનુભવ નહીં કરું. એની જીભે ગમે એમ બોલે મને શું કંઈ થાય? મને શાંત નહોતો. જીભ એની છે, તે બોલે ન શું, પણ મને કહ્યું ને. મન અસ્વતંત્ર છે, મારું કરણ છે, હું કરતા છું. અંતઃકરણ વ્યંતઃકરણ છે. એના પછી હવે 10 ઇન્દ્રિય અધ્યક્ષ વિશે કેવી રીતે કહો છો કે એનો અધ્યક્ષ પ્રેરક છે. 13મા શ્લોકમાં કહે છે અક્ષેશ્વર્થાર્પિતે શ્વેતતઃ. મળ્યો શ્લોક? કરી રહ્યા છીએ આપણે. હા, બરાબર વાંચોમાં 13મો શ્લોક. અક્ષેશ્વર્થાર્પિતે શ્વેતતઃ ગુણદોષ વિચારકમ સત્વં રજಸ್ತમશ્ચાસ્ય ગુણા વિક્રિયતે તૈઃ ગુણા વિક્રિયતે તૈઃ. અક્ષેષુ અર્થાર્પિતેષુ એતત મનઃ ગુણદોષ વિચારકમ. આંખની સામે કેરી આવી અને આમ મરવો જોવા પણ મજા પડે. એ પેલા મા બાપા કેરી એમાંથી પડી ધન્ય બાપ કેરી પડી. આંખે કહ્યું કે કેરી છે. પગ ચાલીને ગયા, હાથે લાંબાથી લીધી, પછી અહીં સુધી આમાં ગઈ. ત્યારે ખાવી કે નહીં એનો વિચાર કરવાનું કામ મન કરે છે. મનમાં ગુણ દોષ વિચારકમ. ગુણ દોષનો વિચાર કરનારું મન છે. એ શું થશે? આટલું બોલે તો બંધ થઈ જશે. ક્યારેય ખાઈશું, ચાલવાનું પગ ગોટલા પેલા શું સોજા જશે, ચાલવાનું બંધ થઈ જશે. એ ખાટું પેટમાં સાદા પડશે. ખાવું જ ખાતું લેવી કે નહીં લેવાય ખરી. શું કરીશું? ટેબલમાં મૂકીશું, બધા ખુશ થઈશું. ખાઈશું નહીં. આ કોણ નક્કી કરે છે? મન કરે છે. ના મનના ગુણ અક્ષેષુ અર્થાર્પિતેષુ. અક્ષર ઇન્દ્રિયો, અર્થાર્પિતેષુ વિષયોમાં. ઇન્દ્રિયો જ્યારે વિષયોમાં જાય છે ત્યારે એમાં ગુણ અને દોષનો વિચાર કરનારું કામ કરવાવાળું મન હશે. એ તો એટલે મન. બીજું શું થાય છે? સત્વમ રજન તમશ્ચ અસ્ય ગુણાના. એના ગુણો કયા છે? સત્વગુણ, રજોગુણ, તમોગુણ. એનાથી તૈઃ વિક્રિયતે મનઃ. આ ગુણોથી મનમાં પણ વિકાર આવે છે. સત્વ રજસ તમસ પદાર્થોના ગુણો છે અને એનાથી મનમાં વિકાર આવે છે. ગુણો તસ્ય વિક્રિયમાણ તમે પ્રપંચથી કેવી રીતે વિકાર પામે છે? 14મા શ્લોકમાં કહેશે વૈરાગ્યમ શાંતિરૌદાર્યમ ઇત્યાદ્યા સત્વસંભવાઃ કામક્રોધો લોભયજ્ઞો
રજસોત્થિતાઃ વૈરાગ્ય જન્મે કે 12.5 વાગ્યા છે, કશું ઉતાવળથી જમવાની. આપણે તો પડીશું કે ગુજરાતમાં તો એ મનમાં સત્વગુણ છે, શાંતિ, ક્ષમા, કે માતાજી પૂરું ના કરે ચડાવવાની, માફ કરીશું, ક્ષમા, સત્વગુણ છે. ઉદાહરણ એક જ કેરી મળી છે, ખાવાનું તો બહુ મન છે, માતાજી સામું જોયા જ કરે છે, તો કઈ નહીં, હું ઉદારતા દાખવીશ, માતાજીને કેરી આપી દઈશ. આ સત્વગુણ છે વગેરે. આવા ગુણો છે સત્વમાંથી જન્મે છે. કામ, ક્રોધ વગેરે છે. આ બાબત કેવી સરસ છે. લાવવાનું મન થાય છે, કામના જન્મે છે, કેવી કેવી એ પહેલા જો પણ છે. ક્રોધ જન્મે કેમ થોડી મારી હતી ને, ક્રોધ રજો પણ છે. લોભ કેટલી 5 કરી દઈ કે પેલી પડી પડો પછી લેવી તો પડે ને. પેલા ભાઈ આપણા ત્યાં સુખધામમાં જઈએ ને, આપણે 2 મહિનામાં મજાની મોટી કેરીઓ લગાડતી હોય, બહુ મસ્ત કેરીઓ. પછી આપણે તો લેવાય નહીં, અડકાઈ તોડાય તો નહીં આપણાથી. પછી કેરી અવસ્થા કેરી અવસ્થિત છે પડી એટલો લઈ આવ્યો. મેં કશું નથી કર્યું, મેં તો પૂછ્યું કેરી રોજ કેરી 2-4 લઈ આવે. માતાજી મેં કશું નથી કરતા, હું ખાલી પૂછું છું કે અવસ્થા આવી જાય છે. પણ ખાતો આટલી રીતે નહીં, પણ તો પણ એ જાતે આવી. લોભ પ્રયત્ન કર્યા જ કરે પ્રયત્ન, આ બધા રજસના ગુણો છે. અને આલસ્ય, ભ્રાંતિ, આપણે વાંચવા બાકી છે. મને વાંચ્યા કૃષ્ણ નહીં ને, મને અજાણ લાગ્યું. પછી એક લીટી બાકી છે. આલસ્ય ભ્રાંતિ ખબર છે આળસ કેટલું હોય. માણસ સોચેલો આંબાથી પાકેલી મસ્ત કેરી એના પર પેટ પર પડી. પછી બીજો લેવાયો કે ભાઈ એ મારી કેરી છે, એનો ખાતો કેમ નથી? તો ભાઈ મારા મોઢા મૂક્યા ને કે આ પેટ પરથી એટલી તકલીફ લેવી પડે ને કે અહીંથી લઈ અહીં મોકલી, એવી તકલીફ પણ ને એના પેટ પર પડી છે. કોઈ આવશે મૂકી આપશે ત્યારે મોડું કરી પડીશ, ઉપરથી કેરી મોઢા પડશે ત્યારે હું ખાઈશ. આળસના ઉત્તમ નમૂના ભયા સમજ પડી નહીં, પાછળ સમજદાર પડી. આળસ કેવું હોય? શ્રીખંડ લાગી દમકે થાળીમાં અને ચમચી મૂકી છે, વાટકી છે ને જરા આટલે છે, અહીં આટલા કરશે. તો પછી હું રાહ છું કે બીજો પીરસ ના આવશે, પેલી વાટકી મૂક્યા છે પછી હું ખાઈશ નહીં. એ હવે આપણે તકલીફ લેવી, આટલી આમ લાગવું થવું લેવું સારું નથી ને. आलस, भ्रांति, 2 दिवस आप देख रहे हैं. तंत्र खुलिया समझावे ना, तंत्र એટલે આમને આમને આમ જ હોય. એ બરાબર કથામાં આ બધા માણસો ખુલિયા હશે પણ કરે. ઊંઘતા હોતા મોડો સ્કૂલ રાખે. મેં જોયું છે આ બધું, એટલે હું કહું છું કે રસ્તે પડે માણસો પણ ચોખ્ખું ખાઈ જાય. તંત્ર વગેરે વસ્તુ બધા તમામ છે. વૈરાગ્ય વગેરે કાર્ય શા છે એ 15મા શ્લોકમાં કહે છે. સાત્વિક પુણ્ય નિષ્પત્તિ પાપોત્પત્તિશ્ચ રાજસૈઃ તામસેનો ભયં કિંતુ વૃથાયુઃ ક્ષપણં ભવેત. જ્યારે વૈરાગ્ય હોય, શાંતિ હોય, ઉદારી આવા ગુણ હોય સત્વના, ત્યારે પુણ્ય ઉત્પન્ન થાય. તમે કોઈને નહીં આપો, કોઈની સેવા કરો, કોઈ મદદ કરો, કશું ઉદારતા રાખો, આ ગુણથી પુણ્ય જન્મે છે. રાજસ પણ કામ, ક્રોધ, લોભ, ક્રોધ, ક્ષમા, તપ, શૌચ, ક્ષાંતિ, રાજો, વિવચ, આ ગીતામાં કહેલા સત્વગુણો છે.
લોભ ક્રોધ આરંભ કર્મણા સમસ્પૃહા આ ગીતામાં કહેલા રજોગુણના કાર્યો છે. તો રજોગુણમાં કામ ક્રોધ લોભ પ્રયત્ન સખત આ કરીને ઇદમ કૃતમ ઇદમ કરીશ્યામિ આ કર્યું પેલું કરીશ, એ કર્યું પેલું કરીશ, પેલું કર્યું પેલું કરીશ. સતત કામ 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 આવું જે થતું હોય છે એને યત્ન કર્યો એ બધા રજોગુણ છે. એનાથી પાપની ઉત્પત્તિ થાય છે. રજોગુણથી પાપની ઉત્પત્તિ કેવી રીતે થશે જોવું પડશે. એટલે તમોગુણથી રજોગુણને કેવો કરવો પડે કે રજોગુણમાં લોભ પણ છે ને, તો સત્વગુણથી મારે હકરું મેળવું છે, રજોગુણમાં લોભથી મેળવું છે. અને લોભથી મેળવું ત્યારે હંમેશા હું ધર્મના માર્ગે મેળવી શકું એવો નિયમ નથી. લોભ વધતો જશે તેમ તેમ ધર્મ છોડતો જઈશ, ધર્મ થશે ને પાપ લાગશે. બરાબર છે. એટલે તમો રજોગુણ લોભ છે. લોભ પ્રવૃત્તિ આરંભ, લોભને કારણે થતી પ્રવૃત્તિ કર્મનો આરંભ, કર્મના અસમઃ કર્મોની શાંતિ થાય છે એક પછી સ્પૃહા આ કરીને આ કરીશ એમાં પાપ થઈ જશે. માણસને જેમ લોભ હશે એમ પાપ હશે. રજોગુણ પાપ કરાવશે એટલે તમોગુણ નહીં પુણ્ય કરાવે નહીં પાપ કરાવે, ન ઉભયમ કસુરી પડી જશે. તમોગુણી માણસ વૃથા આયુકો ક્ષપણમ ભવે, એનું આયુષ્ય પથ્થરની જેમ પડી રહેવામાં પૂરું થાય છે. નથી પાપ કરતો નથી પુણ્ય કરતો. પાપે કરે તો સારું કે પાપના ફળ ભોગવતો ભોગવતો થાકશે અને કહેશે કે ચાલો હવે એક રસ્તો કાઢીએ એમાંથી. પણ પેલો પથ્થરો પડી જશે તો એને પાપે લઈને પુણ્ય નહીં, ત્યાં પણ ચાલશે જ નહીં. ચાલો પૂરું કરીએ. પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આપણે પડીશું. આ બંને સ્પીકરને થોડા